નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ. અગાઉ આપણે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ બે રીત જોયેલી. હવે ત્રીજી રીત છે પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીત એટલે ચોપડી પેજ નંબર 6 ઉપર અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. હવે આપણે ક્રમમાં ગોઠવેલ તર્કબદ્ધ પ્રશ્નો હોય, પ્રશ્નોની બાજુમાં જવાબ લખવાની જગ્યા હોય, આ રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. આના દ્વારા પણ આપણે તપાસ કરી શકીએ છીએ. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ કે જેથી કરીને ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમના ઉત્તર આપી શકે. જટિલ પ્રશ્નો હોવા જોઈએ નહીં. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય અથવા ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. કે જે ક્ષેત્રમાંથી આપણે માહિતી મેળવવાની તો ખૂબ જ વિશાળ હોય તો આ પ્રશ્નાવલીની રીત દ્વારા આપણે ઉપયોગી નીવડે છે. આમાં સમય અને ખર્ચમાં બચત થતી હોવાથી ખૂબ જ કરકસરયુક્ત બને છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. હવે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટે બે રીતો છે. એક આગણક દ્વારા અને બીજું ટપાલ દ્વારા. કે ભાઈ પ્રશ્નાવલીની રીત છે એ બે રીતે થાય છે. ટપાલ દ્વારા અને બીજું આગણક દ્વારા. હવે કે આપણે પ્રશ્નાવલીની રચના કરવી હોય તો એમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. એટલે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શું, આપણે કેવા કેવા અંદર પ્રશ્નો મૂકવા જોઈએ જેથી કરીને આપણે માહિતી સચોટ મળે. હવે એમાં સૌપ્રથમ દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી શકે. કે આપણે એનું શીર્ષક યોગ્ય રાખવું કે જે વાંચનાર છે એ સમજી શકે અને એનો હેતુનો સ્પષ્ટ એને ખ્યાલ આવી શકે છે. બીજું, પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે રહેલ છે. જો આપણે પ્રશ્નોની સંખ્યા વધારે રાખી તો એના પ્રશ્નોના જવાબ છે એ સાચા મળે અથવા ન પણ મળે. પણ પ્રશ્નોની સંખ્યા મર્યાદિત રાખી, ઓછી રાખી તો આપણે એનો સારો પ્રતિસાદ મળે છે. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તર આપવા માટે બિન ઉત્સાહિત કરે છે. આપણે પ્રશ્નોની સંખ્યા વધારે હોય તો એને ઉત્તરદાતા છે એ પ્રશ્નોની જવાબ આપવામાં એને છેલ્લા જે પ્રશ્નો હોય છે તે સચોટ આપી શકતો નથી. પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તેને કોઈ બળજબરીપૂર્વક નિયમ નથી. જો પ્રશ્નોની સંખ્યા ખૂબ જ વધારે હોય જેમ કે 25 અથવા વધારે, ત્યારે પ્રશ્નની સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવું સલાહ ભરેલું છે. કે એને વિભાગ પાડી દેવાના. 25 કરતાં વધારે પ્રશ્નો હોય તો જુદા જુદા વિભાગમાં વહેંચી દેવાય એટલે જેથી કરીને આપણને એનું સચોટ પરિણામ મળે છે. ત્રીજું, પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. કે તપાસના હેતુ સાથે એના બધા પ્રશ્નો છે એ સુસંગત હોવા જોઈએ જેથી કરીને આપણે એને સચોટ માહિતી મળે છે. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. કે દરેક અમુક પ્રશ્નના દ્વિઅર્થ થતા હોય તેવા પ્રશ્નો ન હોવા જોઈએ. દાખલા તરીકે જો પ્રશ્ન આ રીતે લઈએ કે તમે શિક્ષિત છો, અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં તો તેનો અર્થ એવો થઈ શકે છે કે શિક્ષણ માધ્યમ કક્ષા સુધીનું, ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું કે કોલેજ સુધીનું વગેરે. આમાં એવા પ્રશ્ન થાય કે ક્યાં સુધીનું શિક્ષણ, એમ ઉચ્ચતર માધ્યમિક
પછી માધ્યમિક કે કોલેજ કક્ષા સુધીનું. પરંતુ પ્રશ્ન આ રીતે હોવો જોઈએ કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, તમે ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે, જેથી આપણે એનો જવાબ મળી શકે છે કે પ્રાથમિક કક્ષા સુધી, માધ્યમિક કક્ષા સુધી, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ સુધીનું કે અભણ, આમાંથી આપણને કોઈ પણ જવાબી આપી શકે છે. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નોના ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરીને અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્ન તરફના હોવા જોઈએ. દાખલા તરીકે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? તમે સ્માર્ટફોન વાપરો છો, આ ક્રમ યોગ્ય નથી, પરંતુ સાચો ક્રમ આ રીતે હોવો જોઈએ. પ્રથમ સ્થાને કે તમે સ્માર્ટફોન વાપરો છો, તો તમારે સ્માર્ટફોન અંગેનું તમારું મંતવ્ય જણાવો. આ રીતે આપણે પ્રશ્ન મૂક્યા હોય તો તેનો સચોટ જવાબ મળે છે. પછી લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાતી હોય તો ઉત્તરદાતા એવી બાંયધરી આપવી જોઈએ કે તેના દ્વારા આપેલ માહિતી ખાનગી રાખવામાં આવશે, તેનો ઉપયોગ અન્ય હેતુ માટે નહીં થાય. નહીંતર આપણને માહિતી સચોટ આપતા નથી. પ્રશ્નોના જવાબ કોઈપણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. દાખલા તરીકે તમારા કુટુંબમાં કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી? તો આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. તો આપણે ગણતરીવાળા પ્રશ્નો પૂછી તો ગણતરી કરી પણ શકે, ન પણ કરી શકે, તો આપણને સચોટ જવાબ મળતો નથી. જે પ્રશ્નના જવાબ હા કે ના તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્ન પૂછવા જોઈએ. પરંતુ જે પ્રશ્નના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિ વિશે તમારું શું મંતવ્ય છે? આવા પ્રશ્નના ઉત્તરમાં ખૂબ જ અસમાનતા હોય છે. પણ આપણે એવું પૂછી તદ્દન તરફેણમાં, તરફેણમાં, તટસ્થ, વિરુદ્ધમાં, તદ્દન વિરુદ્ધમાં, આવા ઓપ્શન આપીએ તો તેનો તે જવાબ સરળતાથી આપી શકે છે. આ રીતે આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો હોવા જોઈએ કે આપણે પ્રશ્ન કેવા કેવા પૂછવા જેથી કરીને આપણે સચોટ માહિતી મળે છે. હવે ચોપડી પેજ નંબર 7 ઉપર તમને એક નમૂનો આપેલો છે પ્રશ્નાવલીનો કે ધોરણ 12માં વિદ્યાર્થીને અભ્યાસ અંગની ટેવ વિશેની માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નાવલીનો નમૂનો છે. આવો તમને નમૂનો આપેલો છે નીચે કે આ નમૂના પ્રમાણે આપણે પ્રશ્નાવલી તૈયાર કરી શકીએ. હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલી કે ભાઈ પ્રશ્નાવલીની રીત છે ટપાલ દ્વારા અને આગણક દ્વારા. ટપાલ દ્વારા પ્રાપ્ત કઈ રીતે પ્રશ્નાવલી કરી શકીએ કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નો ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલી સાથે પોતાના સરનામાવાળું યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નો જવાબ આપવાના હોય. પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર, ઈમેલ તથા મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે. હવે આપણે પ્રશ્નાવલી ટપાલ દ્વારા કઈ રીતે થાય? તો પ્રશ્નાવલી તૈયાર કરી ઉત્તરદાતાને ટપાલ દ્વારા એમની સમય મર્યાદામાં મોકલવામાં આવે છે. તેના તે જવાબ પાછા આપણને ટપાલ દ્વારા મોકલી આપે છે. હવે એમાં ઉત્તરદાતાના સરનામાવાળું યોગ્ય ટિકિટ લગાડેલું પરબીડિયું મોકલવામાં આવે છે, જેની અંદર પ્રશ્નાવલી હોય છે. પ્રશ્નાવલીના જવાબ આપી તે પાછા આપણને પરબીડિયું મોકલી દે છે. અત્યારના સમયમાં પ્રશ્નાવલી છે ઈમેલ દ્વારા અને મોબાઈલ દ્વારા થાય છે. હવે એના લાભ શું છે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી લાભ અને ગેરલાભ શું? તો એના લાભ શું? તો જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિનો ખાસ ઉપયોગ નીવડે છે કે વિશાળ ક્ષેત્રમાં આપણે માહિતી મેળવવી હોય તો ટપાલ દ્વારા આપણને ઉપયોગી થાય છે. બીજું, આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. ટપાલ દ્વારા માહિતી મેળવી છે એ સરળ છે અને ઓછા ખર્ચે એનો ઉપયોગ થાય છે. ત્રીજું, જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધનો મુશ્કેલી ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ
પાસેથી આગણક આ રીતે વડે માહિતી મેળવી શકે છે. હવે ઘણી જગ્યાએ એવું બને કે અહીંયા મોબાઈલ નથી, ટેલિફોન એ નથી, તો આપણે માહિતી કઈ રીતે મેળવવી? તો આગણક ટપાલ દ્વારા એ માહિતી મેળવી શકે છે એ ક્ષેત્રમાં. હવે ગેરલાભ શું? કે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. હવે આપણે તમે પ્રશ્નાવલી મોકલેલી છે, ઉત્તરદાતા છે અશિક્ષિત છે, અભણ છે, તો તે આના જવાબ આપી શકતો નથી, ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નીવડતી નથી. બીજું, ક્યારેક ઉત્તરદાતા તરફ મળેલ માહિતી ખોટી હોય છે અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આગણકને પાછી મોકલવી આપેલ હોય છે. ઘણીવાર એવું બને છે કે આપણે પ્રશ્નાવલી મોકલેલ છે, તેમાં પ્રશ્નોના જવાબ છે અધૂરા છે, કા ભરેલા પણ નથી હોતા, ના જવાબ લખેલા પણ નથી હોતા. ઘણીવાર આપણને આગણકો દ્વારા આવી માહિતી મળે છે. ત્રીજું, ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલ છે. હવે ઉત્તરદાતાને આળસ હોય તો પ્રશ્નાવલી ગેરવલ્લે જાય અથવા એની માહિતી મેળવવામાં વિલંબ થાય, તે આપણે જવાબ લખીને મોકલતા પણ નથી ઘણીવાર. હવે ચોથું, આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિ ખોટ રહે છે, તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલ છે. હવે જેને જવાબ આપવાના છે તે એ સૂચનાને સ્પષ્ટ કરી અર્થઘટન કરવામાં કોઈ એવી વ્યક્તિ હોય તો આપણને સ્પષ્ટ માહિતી મળે, પણ એવી કોઈ વ્યક્તિ ન હોય તો આપણને માહિતી સ્પષ્ટ મળતી નથી. હવે આગણક દ્વારા પ્રશ્નાવલી. હવે આગણક દ્વારા પ્રશ્નાવલી છે એનો અર્થ શું? કે આ રીતમાં આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે, પ્રશ્નના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે. આમ અગાઉની રીત અને આ રીતમાં તફાવત એ છે કે અગાઉની રીતમાં ઉત્તરદાતા પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, જ્યારે આ રીતમાં આગણક પોતે પ્રશ્નાવલી લઈને જાય છે અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. અહીં આગણકો ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને તેમના કાર્યમાં કુશળ હોવા જોઈએ, જેથી કરીને ઉત્તરદાતાના પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકે છે. આગણકને ઉત્તરદાતા સાથે કોઈપણ જાતના બિનજરૂરી વિવાદમાં ન ઉતરવા કે તેને માનહાનિ ન થાય તેવી તકેદારી રાખવા મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે. હવે આગણક દ્વારા પ્રશ્નાવલી કઈ રીતે થાય? કે આગણક પોતે રૂબરૂ જાય છે, ત્યાં જઈને પોતે પ્રશ્નો પૂછે, એના જવાબ પોતે પોતાની જાતે લખી નાખે છે. જ્યારે ટપાલ દ્વારામાં આગણકો ટપાલ દ્વારા મોકલી દે છે અને જે તે વ્યક્તિ એના જવાબ લખે છે, અને આમાં પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા તે લખે છે. હવે આની અંદર આગણક એવો હોવો જોઈએ કે કાર્યમાં કુશળ હોય, ઉત્સાહી હોય, વિનયી હોય, પ્રામાણિક હોવો જોઈએ. ત્યારે આપણને સચોટ માહિતી મળતી નથી. ત્યાં ઉત્તરદાતા સાથે કોઈ પણ પ્રશ્નમાં વિવાદમાં ઉતરવું ન જોઈએ, માનહાનિ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ, ઉત્તરદાતા સાથે મિત્રતા ભર્યું આપણે વાતાવરણ રાખવું જોઈએ, જેથી આપણને સચોટ માહિતી મળે છે. હવે તેના લાભ શું છે? કે યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસે પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. કે આગણક પોતે જાય તો એની માહિતી પૂરી અને સ્પષ્ટ મળે છે આપણને. બીજું, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપે તે યોગ્ય માહિતી મેળવી શકે છે. હવે ટપાલ દ્વારા આપણે માહિતી મેળવી તો અશિક્ષિત હોય તો તે જવાબ લખતો નથી, પણ આપણે આગણક જ જઈને યોગ્ય પ્રશ્નાવલી કરે તો તે આપણને બધા ખુલાસા આપે છે અને આપણે તે આપણા હસ્તાક્ષર દ્વારા લખી શકીએ છીએ. ત્રીજું, પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે પ્રશ્નાવલીના પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પ્રશ્નાવલી છે ઘણીવાર એવું બને છે કે એના ઘેર પહોંચતી જ નથી, તો ટપાલ દ્વારા મોકલી તેના ઘેરે ન પહોંચે, પણ આપણે યોગ્ય આગણક છે એ પોતે રૂબરૂ જઈને જો પ્રશ્નાવલી કરે તો ગેરવલ્લે જવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી અને અધૂરી માહિતી પણ આપણને મળતી નથી. ચોથું, મેળવેલ માહિતીની વધારે વિશ્વસનીય હોય છે. આગણક પોતે જઈને રૂબરૂ માહિતી મેળવે તો તે વિશ્વસનીય હોય છે. ગેરલાભ, કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે.
ઘણી વખત એવું થાય છે કે આગણકો છે નિષ્ણાત નથી મળતા, બરાબર, તેને તાલીમ ન હોય, તેને કંઈ યોગ્ય સમજણ ન હોય એવા આગણકો મળે છે. બીજું, મોટી સંખ્યામાં નિમાયેલ આગણકોને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે. આમાં આપણે આગણકો વધારે રાખવા પડે છે, તો તેમને તપાસમાં મોકલી તો મહેનતાણું ચૂકવવાનો ખર્ચ વધી જાય છે. ત્રીજું, તપાસ માટેના બિનતાલીમબદ્ધ આગણકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. વળી તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અને કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે તેવું માની લેવું વ્યાજબી નથી. તેથી ક્યારેક તેમના દ્વારા મેળવેલ માહિતી શંકાસ્પદ બની જાય છે. હવે આપણે તાલીમબદ્ધ બિનતાલીમી આગણકોને તેને તાલીમ આપીને આપણે મોકલી, તો તાલીમ આપ્યા પછી પણ તેને જે માહિતી આપે છે તે પ્રામાણિક, કુશળતાપૂર્વક, કાર્યદક્ષતાપૂર્વક છે કે નહીં તેમ માની લેવું વ્યાજબી નથી. તેથી આપણને માહિતી શંકાસ્પદ બની જાય છે. ચોથું, જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ હોય ત્યારે આ રીત યોગ્ય બની જાય છે. આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે. હવે જો વિશાળ ક્ષેત્ર હોય ત્યારે આમાં ખર્ચ અને સમય બંને વધારે બગડે છે. આગણકોએ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2-3 વખત મુલાકાત લેવી પડે છે. પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી કરવી શક્ય બનતી નથી. હવે ઘણીવાર એવું બને છે કે સમયની અનુકૂળતા ગોઠવવી પડે, એ જે સમયે ઘેરે હોય એ સમયે આપણે જવું પડે, અથવા 2-3 વખત આપણે ધક્કા કરવા પડે ત્યારે આપણને એ માહિતી મળે છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા અગાઉ ચર્ચા કરે 3 રીતો પૈકી કઈ રીતનો સ્વીકાર કરવો ચોક્કસ નિયમ નથી. તપાસ માટેની રીતની પસંદગીનો આધાર મુખ્યત્વે નીચેની બાબતો આધાર રાખે છે. 1, તપાસ હેઠળ અને ક્ષેત્રનો વિસ્તાર કેટલા સમયનો છે. 2, તપાસનો હેતુ શું છે. 3, નાણાકીય જોગવાઈ કેટલી છે. 4, સમય મર્યાદા કેટલું છે. 5, કુશળ આગણકો મેળવવાની શક્યતા કેવી છે. 6, ચોકસાઈના ધોરણ કેવા છે. આ બધા ઉપરથી આપણે તપાસ કરી શકીએ છીએ. આમ આપણે પ્રશ્નાવલીની રીતમાં ટપાલ દ્વારા, આગણક દ્વારા 2 રીતે આપણે પ્રશ્નાવલી કરી શકીએ છીએ. કે પ્રશ્નાવલી કઈ રીતની હોય, તો એના આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો હોય છે કે એ પ્રશ્નાવલીના લક્ષણો દ્વારા આપણે એની પ્રશ્નાવલી કરવી જોઈએ, જેથી કરીને આપણને સચોટ માહિતી મળે છે. ટપાલ દ્વારા માહિતી કઈ રીતે મેળવી, પ્રશ્નાવલી કરવી. આગણક દ્વારા પ્રશ્નાવલી કઈ રીતે કરવી, જે આપણે સમજ્યા. એના લાભ અને ગેરલાભ બંને પણ આપણે સમજ્યા. હવે બાકી જે છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું.